આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં લેટરકાર્ડનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ છે તે સામે આવ્યા હતા। એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે પત્ર લખ્યો હતો, જેમાં ગંભીર આરોપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કૌશિક વેકરિયાએ ભાજપના નેતાઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી। એમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી જે ભાજપના નેતાના ત્યાં નોકરી કરતા હતા તેમનું પણ પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને આને લઈને વિવાદ વકર્યો હતો। એટલું જ નહીં, પાયલ ગોટીએ પત્રકાર પરિષદ યોજીને પોલીસે તેમના ઉપર અત્યાચાર કર્યો હોય, રાત્રિ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હોય તેવા ગંભીર આરોપો પણ કર્યા હતા। ત્યારે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલીમાં લેટરકાર્ડનો જે મુદ્દો છે તેને લઈને કૌશિક વેકરિયાને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવતો હોય તે પ્રકારની વાત વિધાનસભામાં કરતા કોંગ્રેસ બરાબરના રોષે ભરાઈ છે। કોંગ્રેસના અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ પણ આપી દીધી છે। તેમણે કહ્યું છે કે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજી રહ્યા છે। તેમણે પાટીદાર સમાજની પીડિત યુવતીને ન્યાય અપાવવાની બદલે તેઓ ધારાસભ્યનો બચાવ કરી રહ્યા છે, તે પ્રકારના આરોપો પ્રતાપ દુધાતે લગાવતા રાજકારણ ગરમાયું છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત તે સાંભળી લો। ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું, અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું। 1/1/2025ના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપો અને એક દીકરીને રાતના 12 વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી। ત્યારબાદ એસઆઈટીની રચના થઈ, ત્યારબાદ નિર્લિપ્રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, ડીજીપીને સુપ્રત કર્યો, ન્યાય નથી અપાવી શક્યા। પણ છોરનો ભાઈ માછાઈસોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવવાની વિધાનસભામાં વાત કરો છો। હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો। પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ સાચા હતા કે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો, ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો। ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે 100 કલાકમાં ગુનેગારોની યાદી બનાવો। અરે ભલા માણસ, આજે 30 વર્ષથી તમારું શાસન છે, તમે ગૃહમંત્રી છો, 100 કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો, છૂટકિયાઓને પકડીને સજા આપો છો। મોટા મગરમચ્છો ખુલ્લેઆમ ફરે છે, અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો। શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ। એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપાવે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત। તેમણે કહ્યું છે કે જે ઘટના બની લેટર કાર્ડ મામલે, આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે ડીઆઈજી નિલિપ્ત રાયને તપાસ સોંપી। આ તપાસનો રિપોર્ટ પણ ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા પોલીસ વડાને સોંપી દેવામાં આવ્યો છે। છતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે કહી રહ્યા છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા હતા। તો આમાં અસલી ગુનેગારો કોણ છે તેમનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો, તેમને ખુલ્લા પાડવામાં આવે કે ગુજરાતની જનતા પણ તે જાણી શકે। સાથે જ હાલ 100 કલાક જે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોને આપવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે 28 વર્ષથી તમારી સરકાર છે ને હવે જે રીતે કાર્યવાહી ચાલી રહી છે, નાના લોકોને પકડવામાં આવી રહ્યા છે, પરંતુ મોટા મગરમચ્છો છે હજી પણ અમરેલીમાં જે ગુનેગારો મોટા છે તે બેફામ બળે ફરી રહ્યા છે, તે પ્રકારના આરોપો પ્રતાપ દુધાતે લગાવતા ફરી રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।